રાજકોટમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પાણી અને મચ્છરજન્ય રોગચાળાનું રાફડું ફાટ્યું છે। શહેરમાં કોલેરા, મલેરિયા, ડેન્ગ્યુના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। સાથે સાથે તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી, કમળો અને અન્ય તાવના કેસ પણ નોંધપાત્ર રીતે વધ્યા છે। રોગચાળા વચ્ચે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે। વરસાદી વાતાવરણ વચ્ચે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે। શહેરમાં વધુ એક કોલેરાનો કેસ આવ્યો છે। તેની સાથે સાથે સામાન્ય શરદી ઉધરસથી લઈ અને ડેન્ગ્યુ મલેરિયાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે। તેની સીધી જ અસર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જોવા મળી છે। આપને સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ રાજકોટની સિવિલ હોસ્પિટલના, કે જ્યાં અત્યારે દર્દીઓની લાંબી લાઈનો છે તે લાગી છે। કુલ 10 જેટલી જે કેસબારીઓ છે અને દરેક કેસબારીમાં દર્દીઓની લાંબી લાઈનો છે તે જોવા મળી છે। શહેરમાં રોગચાળો છે તે વકરી રહ્યો છે, કારણ કે શહેરમાં જે કોલેરાગ્રસ્ત જે એક વિસ્તાર છે તે જાહેર થયા બાદ વધુ એક કોલેરાનો કેસ છે તે સામે આવ્યો છે। આ ઉપરાંત ડેન્ગ્યુના કેસની પણ શરૂઆત થઈ છે અને મેલેરિયાના કેસમાં પણ વધારો થયો છે। મિશ્ર ઋતુને કારણે સામાન્ય જે શરદી ઉધરસ તાવના કેસો છે તેમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેને લઈને આરોગ્ય તંત્ર છે તેમના દ્વારા જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। રાજકોટની સિવિલ હોસ્પિટલના જે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે। આજે મંગળવાર છે અને મંગળવારના દિવસે જે લોકોની ભીડ છે તે ઓછી હોય છે, પરંતુ સોમવાર અને બુધવારના દિવસે આ દર્દીઓની સંખ્યા છે તે ખૂબ જ વધારે જોવા મળતી હોય છે। તેને લઈને આરોગ્ય તંત્ર છે તેમના દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે। અત્યારે જે પ્રકારે તમે સિવિલ હોસ્પિટલ જે દર્દીઓથી ઉભરાઈ રહી છે, દર્દીઓની સંખ્યા છે તે વધી રહી છે, તેને જોતા આરોગ્ય તંત્રએ યોગ્ય કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે। જે પણ જે સંભવિત જે પછાત વિસ્તારો છે, જે નદી કાંઠાના વિસ્તારો છે, ત્યાં ખાસ કરીને વધારે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે। સાફ સફાઈની સાથે સાથે જે વરસાદી પાણી ન ભરાય તેને લઈને પણ યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે। જો રાજકોટ મહાનગરપાલિકા આ સામાન્ય વરસાદમાં પણ જે પ્રકારે રોગચાળાની સ્થિતિ છે તેને લઈને ન જાગ્યું તો આગામી દિવસોમાં રોગચાળાને લઈને રાજકોટ શહેરની સ્થિતિ છે તે વધુ વિકટ બની શકે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। રાજકોટની સિવિલ હોસ્પિટલ અત્યારે દર્દીઓથી ઉભરાઈ રહી છે અને આરોગ્ય વિભાગ હવે દોડતું થયું છે, કારણ કે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ અત્યારે સિવિલ પહોંચી રહ્યા છે। કોલેરા, મેલેરિયા, ડેન્ગ્યુના કેસ પણ વધ્યા છે। એને આપણે અન્ય વ્યક્તિથી આઇસોલેટ કરતા હોઈએ છીએ, કારણ કે એના ફિકલમાં, એના સ્ટૂલમાં કોલેરાનો બેક્ટેરિયા શેડિંગ થતા હોય છે, એટલે બીજાને ચેપ લાગવાની શક્યતા હોય, એટલે આઇસોલેટ કરીને આપણે સિવિલમાં રાખેલા છે। કોલેરા કેટલું ઘાતક? કોલેરા એવું કહી શકાય કે તમને દિવસમાં 40થી 60ની વચ્ચે તમને ડાયરિયા અથવા ઉલટીના એપિસોડ આવે, જેના કારણે બાળકોમાં ડિહાઇડ્રેશન થાય અને મૃત્યુ થવાના સંભવિત